मुझसे भाई एसके तने एम के બે ચાર ગલુડિયા પાસે ફોન કરે એટલે આવડો વિડીયો બનાવવાનું બંધ કરી દે એમ. મેં તને વિડીયો બનાવીને હામો વિડીયો બનાવીને ના પાડી દેતો તો ફોન કરવાનું ચાલુ કર્યું. હવે તારા કદાચ ગમે એટલા ગલુડિયાના ફોન આવે ને તો વિડીયો બનાવવાનું બંધ ન થાય હો. એટલે એમ જ કાઢ નાખજે. બાકી જે તે અમને વાનર સેના કીધા હે ને એ હું તને દેખાડીશ કે વાનર સેના શું કરી શકે ને હું તને દેખાડીશ. હવે લઈ જ કહું ફોન કરતા કોઈ વાંધો ને એટલે લગી મેં કોઈ રેકોર્ડિંગ વાયરલ નથી કર્યા, પણ હવે તારા ગમી ગલુડિયાનો ફોન આવ્યો ને એટલે કાયદેસર ફેમસ કરી બરોબર. અને ફોન કરાય ને તો એમને કે પેલા હરખે વાત કરતા શીખીએ બરોબર. બાકી તારા ગલુડિયાના કદાચ ગમે એટલા ફોન આવે ને તો કે વિડીયો બનાવવાનું બંધ નહીં થાય, કાંઈ ફેર નહીં પડે. અને જે તેના માફીનો જે કીડો મગજમાં ગયો ને માફીનો કીડો એ તો હાવ કાઢી જ નાખજે. જે રીતે ઝપટે સડી ગયો ને પાટલું બદલાવાનો વાત નહીં રહેવા દો. મારા જયેશભાઈ કીધેલા શબ્દો યાદ હે ને તને? એમાં જે આખી ટીમ આવી રહી છે ને આરકે ગુજ્જુ જયેશભાઈ બધા આવી રહી છું ને તે જોતું ભૂલમાં છે કે અમને મોરો છે ખામાં મળી ગયો ને તો પાટલું લેવા તો હું પાટલું પહેરવાય નહીં ઉપર અહીંયા. જેતા પબ્લિકને તો ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું છે ને. મારા બટ એમને ગુજરાતમાં ના પડી તો પાછો દમણ જ ચાલુ કર્યું. વાહ, એટલાનો ફ્લેટ આમ લીધો ને એટલાનું આમ લીધું ને. પણ એટલા બધા રાજા ગમે પૈસા મળતા તો દુકાન હાલે બંધ કરી દે. આ શબ્દ મારે નથી બોલવાનો તો તું આંજો આમ ગળામાં આંગળા નાખીને બોલાવરાવે છે. તારા ગલુડિયાના ફોન જે આવે છે ને એના લીધે મારા શબ્દનો ઉપયોગ કરવો પડે એટલે સમજી જઈએ હવે કે મારે આગળ વિડીયો બનાવવાનો પડે. સમજેશ ને? જય માતાજી, જય બાપા સીતારામ.